પોલીસ કમિશનર શ્રી અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સફીન હસન સાહેબના માર્ગદર્શન હેઠળ અમરાઈવાડી પોસ્ટે વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કુલ 3,71,720 ના મુદ્દામાલ સાથે પકડી પડતી એલસીબી ઝોન 5 ની ટીમ નાયબ પોલીસ કમિશનર શ્રીની ઝોન 5 ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સફીન હસન સાહેબના માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કુલ 2,65,053 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઓઢવ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ટીમ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શૈલેષ ભટ્ટની જામીન અરજી ફગાવી. ઈડીએ આશરે 1 મહિના પહેલા મની લોન્ડરિંગ કેસમાં પકડ્યો હતો. ગુજરાતમાં બિટકોઇનનો ચકચારી કેસ જેમાં પોલીસ અને પૂર્વ એમએલએ પણ હતા આરોપી. મહેસાણાની ડમ્પિંગ સાઇટ પર આગ. સોબાસણ રોડ પર આવેલી સાઇટમાં કચરાના ઢગલામાં મધરાતે આગ લાગતા ફાયર વિભાગે કાબૂમાં લીધી.